નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડ ઉપર પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો। શહેરના પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિલન પાર્ટી પ્લોટ નજીક ચાલી રહેલ રોડ રસ્તાની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ પડતા જ ભર શિયાળે પાણીના 10 થી 12 ફૂટ ઊંચા ફુવારા સતત ઉડતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-5 કલાક સુધી જે લોકોપયોગી પાણી હતું એનો બગાડ થયો, પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ। 100% પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લીટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે। અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જો પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈનો તૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના, વડોદરા શહેર ઉપપ્રમુખ।